હવે ઇમિગ્રેશન અને આઈઆરએસ એટલે કે ટેક્સ ડિપાર્ટમેન્ટ એકબીજાને ડેટા શેર કરી રહ્યા છે. એનો અર્થ એ છે કે જો તમે ક્યારેય પણ અમેરિકામાં અનઓથોરાઇઝ્ડ કામ કર્યું છે, ચાહે F1 વિઝા પર હોય, H1B વિઝા પર કર્યું હોય અને એ ઇન્કમને ટેક્સમાં રિપોર્ટ કર્યું હોય, તો હવે એ ડેટા ઇમિગ્રેશનની પાસે સીધો જ જઈ રહ્યો છે. એનું રિઝલ્ટ એ પણ આવી રહ્યું છે કે લોકોના વિઝા ડિનાય થઈ રહ્યા છે, એન્ટ્રી નથી આપવામાં આવી રહી અને ત્યાં સુધી કે લોકોને ડિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. એટલે ખાલી આ જ એક વાત નથી, પણ દરેક નોન ઇમિગ્રન્ટ વિઝા હોલ્ડરને માટે રેડ એલર્ટ છે. હવે જુઓ, કેટલાક લોકો વિચારે છે કે અમેરિકામાં રહીને સાઈડમાં ઉબર ચલાવી લઈશું, ફ્રીલાન્સિંગ કરી લઈશું, ટેક્સ ભરી દઈશું એટલે પછી બધું સારું થઈ જશે. પણ હવે અસલી સમસ્યા ત્યાંથી શરૂ થાય છે. આઈઆરએસનું એ જ ઓનેસ્ટ ટેક્સ ફાઇલિંગ હવે ઇમિગ્રેશન માટે પુરાવો બની ગયો છે કે તમે અનઓથોરાઇઝ્ડ કામ કર્યું છે. ઇમિગ્રેશન એટર્નીઝ રિપોર્ટ કરી રહ્યા છે કે લોકો એમ્બસી ઇન્ટરવ્યૂઝ, પોર્ટ ઓફ એન્ટ્રી અને ત્યાં સુધી કે નાના ટ્રાફિક વાયોલેશન દરમિયાન પણ પકડાઈ રહ્યા છે, કારણ કે જૂનો ટેક્સ રેકોર્ડ ખોલવામાં આવી રહ્યો છે. પહેલાં તો એવું રહેતું કે ભાઈ USCIS ખાલી શેડ્યુલ સી ઇન્કમ પર જ શંકા કરતું, એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, ઉબર કે પછી કન્સલ્ટિંગ પર, પણ હવે તો એન્ફોર્સમેન્ટ વધારે બ્રોડ થઈ ગયું છે. આઈઆરએસ ડેટા એક્સેસ થવાના લીધે જૂની ઇન્કમ હિસ્ટ્રી પણ સામે આવી રહી છે. એટલે કે કેટલાય વર્ષો પહેલાં સ્ટુડન્ટ વિઝા પર કરવામાં આવેલી નાની કેશ જોબ પણ આજે H1B પર તમારા માટે પ્રોબ્લેમ બની શકે છે. હવે અહીંયા ક્લિયર કરી લઈએ કે કઈ ઇન્કમ સેફ છે અને કઈ રિસ્કી છે. તો જો આપણે સેફ ઇન્કમની વાત કરીએ તો બેંક ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ્સ કે પછી જે કેપિટલ ગેઇન્સ છે, એટલે કે જે શેર્સ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, પ્રોપર્ટી સેલ છે, એ ઇન્કમ સેફ છે, રિસ્ક નથી એમાં. પણ જો હાઈ રિસ્કની આપણે વાત કરીએ તો જો તમે ઉબર ચલાવીને કોઈ ઇન્કમ કમાવ છો તો એમાં રિસ્ક છે. ડોરડેશમાં કે પછી તમે એમેઝોન પર વેચવાનું કામ કરો છો, ફ્રીલાન્સ પ્રોજેક્ટમાં કામ કરો છો કે પછી કન્સલ્ટિંગ કરો છો, તો આ ઇન્કમ તમારા માટે હાઈ રિસ્કવાળી થઈ શકે છે. કેશ જોબ્સની જો આપણે વાત કરીએ તો અત્યાર સુધી થોડો ગ્રે એરિયા છે, એટલે કે તમે કહી ના શકો કે એ રિસ્કી છે કે પછી નથી, પણ એની સિવાય રેન્ટલ ઇન્કમ એ હવે એ ગ્રે એરિયાનો જ હિસ્સો છે, કેમ કે ક્યારેક એને એક્ટિવ માનવામાં આવે છે તો ક્યારેક પેસિવ. ઓફિસરના ઇન્ટરપ્રિટેશન પર જ એ ડિપેન્ડ કરે છે. હવે જુઓ, આ ખાલી ટેક્સ ઇસ્યુ જ નથી, એ એક્સ્ટ્રીમ વેટિંગ પોલિસીનો હિસ્સો છે. અમેરિકન સરકારનો મેસેજ ક્લિયર છે કે ભાઈ વિઝા મળ્યા પછી પણ તમારી એક્ટિવિટી મોનિટર થશે. આઈઆરએસ અને આઈસની પાર્ટનરશિપ હવે પ્રૂફ કલેક્ટ કરવાની નવી રીત બની ગઈ છે. હવે જુઓ, એની સૌથી વધારે જે અસર છે એ H1B વિઝા હોલ્ડર્સ પર છે, કેમ કે એમનું વર્ક ઓથોરાઇઝેશન ખાલી સ્પોન્સર એમ્પ્લોયર સુધી જ લિમિટેડ હોય છે, તો ભાઈ બીજી ઇન્કમ આવી ક્યાંથી? તો સાઇડ જોબ કરવાનો અર્થ છે કે ડાયરેક્ટ સ્ટેટસ વાયોલેશન. તો આજનો સીધો મેસેજ એ છે કે અનઓથોરાઇઝ વર્ક ના કરો. ઇમિડિયેટ પૈસા કમાવાના ચક્કરમાં લોંગ ટર્મ ફ્યુચર રિસ્કમાં નાખવું બરોબર નથી. આ સિવાય પેસિવ ઇન્કમ સેફ છે, પણ એક્ટિવ સાઇડ હસલ હવે ડેન્જરસ બની ગઈ છે. એટલે જો ઇન્કમ સોર્સને લઈને ડાઉટ છે તો તમે કોઈ ઇમિગ્રેશન અટર્નીથી પ્રોફેશનલ એડવાઇસ જરૂરથી લઈ લેજો. વિડીયોમાં અત્યારે બસ આટલું જ. આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અર્બન ગુજરાતી.